આજની વાર્તા આસપાસના દુઃખના ડુંગરા પોતાના મનમાં ભરે. મિત્રો, આપણને ખબર છે કે દુનિયામાં કેટલાક માણસો એવા છે કે પોતાને દુઃખ આવ્યું જ નથી હોતું, પણ એ આસપાસની ભૂમિકામાંથી દુઃખને ગોતીને પોતાના મનમાં ભરતા હોય છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવાની છે. રમણ નામનો એક યુવાન, બધી રીતે હોશિયાર, સજ્જન ખરો, ઈમાનદાર પણ ખરો, બીજાને મદદરૂપ પણ ખરો, અને સાથોસાથ પોતાની નોકરી પણ સારી, ઘરમાં પણ બધી રીતે સારું. પણ એના મનમાં એક ચોક્કસ પ્રકારની ટેવ પડી ગઈ કે કોઈ પણ માણસને આપણી સામે, એટલે કે એની સામે કોઈ આવે તો એના જે કોઈ દુઃખ કે વસ્તુ હોય એ પોતાના ગણી કાઢે. દાખલા તરીકે આપણને ક્યારેક કોઈક આવે ને કોઈ સામે મળે અને મોઢું મલકાવે નહીં, તો આપણે તરત જ એમ વિચાર કરી કે એને મારા તરફ શું દુઃખ હશે એટલે મોઢું ન પલકાવ્યું. આ રમણ એવો હતો. કોઈ એક વ્યક્તિ છે, એ કદાચ આપણે જઈએ અને આપણને રસ્તામાં મળે અને બોલાવે પણ નહીં, તો તરત જ એ વિચાર કરે કે મારા તરફ એને કંઈ દુઃખ લાગ્યું હશે, મેં એને કંઈ ખોટું કીધું હશે, એના વિશે કંઈ કદાચ કોઈને કોઈ વાતો કરી હશે. કારણ વગરના દુઃખને ભેગા કરે. એટલે કે કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પણ માણસના વર્તન હોય, એ વર્તનને પોતાની માથે ઓઢી લે. એ એમ જ માને છે કે એ વર્તન જે એણે કર્યું એ મારી સામે કર્યું, એટલે હકીકતમાં મારી સાથે જ એણે રજૂ કર્યું, અને મેં ખરાબ કર્યું હોય માટે એણે વર્તન ખરાબ કર્યું છે, એવી છાપ એના મનમાં સતત રીતે લાગતી. જ્યાં જાય ત્યાં, કોઈ પણ સ્થળ ઉપર એક જ વાત આવે કે બીજા માણસ કેવી રીતે વર્તે છે, અને એ વર્તન ઉપરથી એ નક્કી કરી લઈએ કે એને ખરેખર મારા તરફ કાંઈક બન્યું છે. અને આવા માણસો આ દુનિયામાં બહુ મોટી સંખ્યામાં છે, જેને આપણે એમ પણ કહી શકાય કે કાલ્પનિક દુઃખો. હજી દુઃખ આવ્યું જ નથી, ક્યાં તો પોતાની માથે લઈ લઈએ કે આ દુઃખ પડે છે મને અને મારા માટે થાય છે. દાખલા તરીકે વરસાદ આવવાનો હોય અને હજી વરસાદ આવ્યો જ ન હોય, ક્યાં તરત જ મંડે ચિંતા કરવા કે બહુ જાજો એકદમ વાવાઝોડા સાથેનો વરસાદ આવશે તો હું નોકરી ઉપર કેમ જઈશ. અન્ય કોઈ જગ્યાએ જવાનું હોય અને ત્યાં ખરેખર સરખી રીતે કોઈએ ધ્યાન ના આપ્યું હોય, કોઈ જમવા ગયા અને ત્યાં સરખી રીતે એને પીરસવું નહીં, એટલે તરત જ પોતાની માથે લઈએ. જિંદગીની અંદર દરેક માણસ જો આ રીતે કરતા હોય અને પોતાની માથે જ જો લઈ લેતા હોય, તો ખરેખર એને જીવનમાં ખૂબ દુઃખ સતત પડે અને એને કારણે મનમાં શાંતિ ન રહીએ. સતત મનમાં વળસાટ રહીએ. સતત મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન ઊભો થાય કે આને આમ કેમ કર્યું, આને મારી સાથે સારો હતો ન કર્યો, આને મને સારી રીતે વાત ન કરી, આને મારે આજે જે ખરેખર કીધું એ વસ્તુ ખરેખર મારામાં નથી. મિત્રો, મારે તો એમ કહેવું છે કે આપણે બધી બાબતોને, બધા કોઈ આપણી સાથે વર્તન કરે અથવા તો મોઢું બગાડે અથવા તો હિલચાલ કરે અથવા તો આપણને બોલાવે નહીં, તો એમાં આપણે દુઃખી થવાની શું જરૂર છે? કદાચ એની પરિસ્થિતિ એવી હશે, કદાચ એને કોઈ બીજું દુઃખ પડ્યું હશે અને એ કારણસર એનું મોઢું સરખું નહીં હોય, અથવા બોલાવ્યો નહીં હોય, અથવા તો એણે આપણને જોયા પણ નહીં હોય, અથવા તો કદાચ એ પોતે ઝડપી હશે ઉતાવળમાં અને ઝડપથી ચાલ્યો ગયો હોય એટલે આપણને ન બોલાવ્યો હોય. આપણે શું કામ મનમાં લેવું કે એને આપણા તરફ દુઃખ છે? અને જો આ જ પ્રકારના જો દુઃખોને ભેગા જ કરતા રહીએ, તો તમે જોઈ શકશો કે દુનિયામાં આપણને ક્યારેય શાંતિ ન રહે. કારણ કે આ દુનિયામાં ચારે બાજુએ વર્તન ખોટું કરનારા, કોઈ હસીને વાત ન કરે એવા, અથવા તો મોઢું બગાડીને વાત કરે એવા આપણી સામે જાણે અજાણે અનેક માણસો આવતા હોય છે. પણ એ આપણા માટે કર્યું છે એવું શું કામ માનવું? અને એ બધાનું કારણ આપણે એકલા જ છીએ એવું જો માની લઈએ, તો એ આપણે જિંદગીમાં ક્યારેય
કોઈ પણ પ્રકારની ભૂમિકામાં ક્યારેય સુખી ન થઈએ, શાંત ન રહીએ. એને એમ થયું કે મને આમ કેમ થતું હશે. એટલે એક એના જાણીતા બહુ વિદ્વાન માણસ હતા, એની પાસે જાય છે કે મને આમ કેમ થાય છે. ત્યારે એ માણસ એમ કહે છે કે ભલા માણસ, બીજાનો દુઃખ અને બીજાએ આપણી સાથે વર્તન કર્યું, બીજાએ આપણી સાથે સારી રીતે વાત ન કરી, બીજાએ આપણી સાથે હસીને બોલ્યા નહીં, અથવા તો બીજાએ આપણને ધ્યાનમાં પણ ન લીધું, એનું દુઃખ આપણા ઉપર લેવાથી આપણને શું ફાયદો. એણે એક પતંગ આપી, હાથમાં પકડાવી, થોડોક દોરો આપ્યો અને પછી એણે એમ કીધું કે તું પતંગ લઈ અને તું દોડ. એટલે એ દોડે છે. પછી આવીને પૂછે છે કે પતંગનું શું થયું. તો ક્યારેક ક્યારેક પતંગ ઉપર થોડી જાય, ક્યારેક ક્યારેક નીચે આવે, ક્યારેક ઉપર જાય, ક્યારેક નીચે આવે. તો કે આમ શું કામ થતું હશે. તો કે જ્યારે પવન આવે ત્યારે થોડું ઉપર જાય, પવન ઓછો આવે ને નીચે આવે. ત્યારે પહેલા માણસે એમ કીધું કે આ દુનિયામાં આ જ પ્રકારની વાત છે. કોઈનો પવન એવો આવશે કે જે આપણને સારું બતાવશે, કોઈનો પવન એવો આવશે કે જે આપણને નીચે ઉતારશે. આપણે જિંદગીની અંદર કોઈ દિવસ બીજાના કન્સેપ્ટ ઉપર અથવા તો બીજાએ આપણી સાથે વર્તન કર્યું છે, એ આપણી કોઈ ભૂલને કારણે વર્તન કર્યું છે, એવી વાત મનમાં લેવી નહીં. અને બહારના જે કલ્પનાથી આવેલા દુઃખો, માત્ર વિચારોથી દુઃખો, જો આપણે મનમાં ભરતા જ રહેશું અને દુઃખના ડુંગરા જો આપણા મનમાં લેશું, તો ચોક્કસપણે આપણી શાંતિ ચાલી જશે. માનસિક શાંતિ જો તમારે મેળવવી હોય તો આજુબાજુના કોઈ પણ વ્યક્તિના ખોટા કે ખરાબ વર્તનની ભૂમિકા આપણે કારણે થઈ છે એવી વાત સ્વીકારવી નહીં. આ એક જ બાબત આ વાર્તામાંથી આપણને મળે છે, અને આપણે જો આ બાબતમાં ધ્યાન રાખીએ તો આપણે જીવનમાં ખૂબ શાંતિ મળે અને જીવનમાં ખૂબ આનંદ પણ મળે. જો આપણે આનંદ જોતો હોય તો આપણે જ માત્ર મોજ કરો. બીજાના દુઃખો, હા, એક વસ્તુ ખરી કે બીજા સારી બાબતો બતાવતા હોય તો સ્વીકારવી, બીજા આનંદથી વાત કરતા હોય તો સ્વીકારવી, પણ દુઃખને કોઈથી સ્વીકારવું નહીં સૌને વાત.